હેલો ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને જો અમે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે છે શુક્રવાર અને આજે છે પોષ સુદ 14. તો અમારે લોકોને છે ને જવું છે ઝાલીને ભિયાડ. તો બસ જો તૈયાર થઈ ગયા છીએ અને 7:30 વાગી ગયા છીએ. અને જસભાઈ જો હજી અમારા સુતા જ છે, કેમ કે એને હાલીને જવું જ ને એટલે એને નથી લઈ જવાનું અને આમથી એની સ્કૂલ પડે. અને વિધિબેન અમારા સ્કૂલે ગયા તો કોમલ ઘરે છે એટલે છોકરાઓ ઘરે રહી અને આપણે જો જવું છે હાલીને ભિયાડ. ચાલો તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો એટલે અમે તમને પણ લાલવરાયજીના દર્શન કરાવીએ. તો અમે જો નીકળી ગયા છીએ ને અહીંયા મજેવડી ગેટનો આ પુલ છે ને અહીંયા અમે પહોંચી ગયા છીએ અને અમે છીએ 4 મેમ્બર. તો 2 જેન્ટ્સ પાછળ છે ને અમે લેડીઝ. હવે અહીંથી મજેવડી ગેટથી આગળ બસ જો નીકળીએ છીએ. હાલો તો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમે જો પહોંચી ગયા છીએ સક્કરબાગ. આ છે ને એ સક્કરબાગનો ગેટ દેખાય છે જો તમને. મજેવડીથી નીકળીએ ને એટલે અમારે આ રસ્તામાં જ આવે. તો બસ જો અહીંયા પહોંચી ગયા છે. ત્યાં લોકો જો આગળ ગયા છે. તો આ અમારું સક્કરબાગ છે ને જુનાગઢનું પ્રાણી સંગ્રહાલય છે. તમે જો જુનાગઢ આવો ને તો ચોક્કસ એની મુલાકાત લેજો. ચાલો તો હવે આપણે અહીંથી હાલતા થઈ. તો અમે જો પહોંચી ગયા છીએ સક્કરબાગ છે. હવે અહીંયા ઈગલ, કેમ કે સક્કરબાગથી આગળ હાલીએ ને એટલે ઈગલ ગણપતિ બાપાનું મંદિર આવે ને રસ્તામાં જ આવે એટલે વિચાર કર્યો કે આપણે ગણપતિ બાપાના દર્શન કરતા જાય. જોકે અમે દર વખતે ભિયાડ જઈએ એટલે અહીંયા ગણપતિ બાપાના દર્શન કરીને જ જાય. તો આજે તો જો અહીંયા આડો દિવસ હોય ને એટલે પબ્લિક ઓછી હોય. મંગળવારે બહુ પબ્લિક હોય, સવારથી જ એટલી પબ્લિક હોય ને આજે તો જો થોડીક ઓછી છે. હાલો તો આપણે ગણપતિ દાદાનું દર્શન કરી લઈએ. તો આપણે ગણપતિ બાપાના જો દર્શન કરી લીધા સવારમાં. લગભગ 8:30 પોણા 9 જેવું થયું ને બસ હવે અહીંથી જો નીકળીએ. હાલો તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જો આપણે અહીંયા છે ને ચા પાણીનો સ્ટોપ કર્યો છે. ચા બધા ચાના રસિયા ચા પીવે છે. આપણે અહીંયા સાબલપુર ચોકડીએ આવ્યા છીએ, પહોંચી ગયા છીએ. હવે બસ જો અહીંથી ચા પાણી પી અને આપણે આગળ પ્રસ્થાન કરશું. હાલો હવે આપણે ચા પી લઈએ. તો આપણે છે ને જો વડાલ પહોંચવા આવ્યા છીએ. બસ જો આ પૂરું થાય ને બિલ્ડિંગ એટલે ત્યાં છે વડાલનો ગેટ. એટલે વડાલ આપણે પહોંચવા આવ્યા છીએ. તો હવે વડાલ છે ને આપણે પાછો એક સ્ટોપ કરીશું અને પછી પાછું ત્યાંથી હાલવાનું ચાલુ કરશું. એટલે વડાલથી બહુ જાજુ નથી, હવે 2-3 કિલોમીટર જ છે. તો હાલો આપણે છે ને વડાલ જઈ અને મળીએ. તો અમે જો અહીંયા છે ને વડાલ હોલ્ટ કર્યો છે. અહીંયા સોડા અને શરબત બધા તો 11 વાગી ગયા છે ને બસ અમારે અહીંયા જો આ સોડા શરબત પીને પછી આગળ પ્રયાણ કરવાનું છે. આ છેલ્લો વોલ્ટ છે ને અહીંયાથી હવે 2-3 કિલોમીટર છે એટલે હાલો તો બસ જો શરબત પી લઈને પછી આપણે આગળ નીકળશું ને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે જો છે ને વડાલથી ચાલવાનું ચાલુ કરી દીધું છે ને 2-2.5 કિલોમીટર રહ્યું છે ને જો રસ્તો એકદમ શાંત. હો ભાઈ, ગામડાનું વાતાવરણ એકદમ શાંતિવાળું, નહીં કાંઈ ઘોંઘાટ કે નહીં કાંઈ. તો જો બસ આપણે અને વાતાવરણ એવું સરસ છે કે તડકો છે ને પાછી ઠંડી છે એટલે તડકોય નથી લાગતો અને ઠંડી નથી લાગતી. એટલું મસ્ત વાતાવરણ છે. હાલો તો બસ 2-2.5 કિલોમીટર આપણે છેટા થઈ લાલવરાયજીના મંદિરથી. એટલે તમે વિડીયોમાં બન્યા રહ્યો એટલે તમને છે ને લાલવરાયજી મંદિરના દર્શન કરાવીએ. જો અહીંયા છે ને ખેતરમાં ઘઉંનું વાવેતર છે. ઘઉં આવી ગયા છે.
કેટલો મસ્ત સીન આવે કે આખા ખેતરમાં જો ઘઉં ને એક જ હરખું બધું ઉગેલું. આવું આપણે શહેરમાં છે ને ક્યાંય જોવા જ ન મળે. આ બધી મોજ છે ને ગામડામાં લેવાની. જો આ છકડાની મોજ. હો ભાઈ, મસ્ત. જો હમણાં થોડોક ટાઈમમાં જ ડુંડા થઈ જાય તૈયાર. હાલો તો હવે અડધો કિલોમીટર બાકી છે આપણે મંદિર, તો લગભગ 10 મિનિટમાં પહોંચી જાઉં. તો ફાઇનલી જો અમે ભિયાળ પહોંચી ગયા છીએ. ને ભિયાળનું મંદિર છે ને એ જો સામું દેખાય છે. જો ભિયાળનો ગેટ દેખાય છે. ના છે ભિયાળનો પાછલો ગેટ, એટલે રોડ ત્યાં ટચ થાય છે, એટલે આપણે અહીંથી જ અંદર વયા જઈએ. હાલો તો આજ તિથિ છે તો હું છે ઓલી વખતે અમે આવ્યા ને ત્યારે બાબરી હતી અહીંયા. તો હવે આપણે જો અંદર જઈએ છીએ. આ બાજુ છે મેન ગેટ. આપણે પાછલા ગેટેથી જ અંદર આવ્યા હતા. પછી લાંબો પગલા દંડવત કરે આખો આપણે જો સરસ મજાના ગોપાલલાલના દર્શન થઈ ગયા. અને આજે પણ બાબરી હતી એટલે યમુના મહારાણીજી વટાણા અને તેલ તિલક પણ કર્યું. અને જો અહીંયા અમારે નિકુંજભાઈ ભેટ લખાઈ આવ્યા. ભેટ લખાવીએ ને એટલે આ મઠડી પ્રસાદ આપણને આપે. તો બસ ચાલો હવે આપણે જવાનું છે પ્રસાદ લેવા. તો પ્રસાદ લઈ લઈએ. તો જો અમે લોકોએ પ્રસાદ લઈ લીધો ને હવે અહીંયા વેઇટ કરીએ છીએ, કેમ કે નિકુંજભાઈ ને કેતનભાઈ હતા સેવામાં, એટલે એને જમવાનું હજી બાકી છે. એ પ્રસાદ લે છે. બસ જો અહીંયા દર્શન બંધ થઈ ગયા છે.
તો હવે આપણે એ લોકો આવે ને એટલે નીકળીએ. હવે અહીંયાથી જે મેળ આવે એ બસ રિક્ષા જે પણ મળે એમાં આપણે જુનાગઢ પહોંચી જવાનું છે. હાલો તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે બિયા લાલવરાયજીના દર્શન કરી અને નીકળી ગયા. તો ત્યાંથી અમને મળી ગઈ બસ, એટલે અમે સીધા જુનાગઢ જ પહોંચી ગયા. અને બસ જો અમે લગભગ 2 વાગે ઘરે આવી ગયા ને પછી થોડોક આરામ કરી લીધો. ને જો અમારા વિધિબેન હોમવર્ક કરે છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.